બાળ મિત્રો આજે આપણે જનરલ નોલેજ ની પ્રશ્નોત્તરી કરવાના છીએ. હું જનરલ નોલેજ ના પ્રશ્ન તમને પૂછીશ, જેને આવડે એને વ્યવસ્થિત હાથ ઊંચો કરી અને જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન એવો છે, ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? અરે વાહ, બોલતો માધવ. અમદાવાદ. અમદાવાદ નહીં. માધવ. દ્વારકા. દ્વારકા નહીં. જીગો. અમરેલી. નહીં, અમરેલી નહીં. જાનવી બોલતો. સુરત. નહીં. વનિતા બોલ. કચ્છ. કચ્છ. તો વિસ્તારની હા. ચલો હાલો, બીજો પ્રશ્ન એવો છે, ગીરનું જંગલ કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? ગીરનું જંગલ કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? ખુશી બોલ. દીપડો. નહીં, દીપડો નહીં. કરણ બોલતો તો. હરણ. હરણ નહીં, હરણ નહીં. પાયલ બોલતો. સિત્તો. સિત્તો નહીં. બીજા કોને આવડે છે એમાં? બોલ માધવ. વાઘ. વાઘ. વાઘ નહીં. દયા બોલતો. સિંહ. તો સિંહ. બરાબર. હવે ત્રીજો પ્રશ્ન એવો છે, કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલ છે? કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે? જેને આવડે યાદ ઊંચો કરે. બોલ તો હરેશ. કચ્છ. કચ્છ. કચ્છ નહીં. જીગી બોલ તો. અમરેલી. અમરેલી. અમરેલી નહીં. માધવ. ભરૂચ. ભરૂચ નહીં. સેજલ બોલ તો. અમદાવાદ. અમદાવાદ. ક્યાં આવેલું છે? અમદાવાદ. વાહ, સરસ. ચોથો પ્રશ્ન છે, સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? સોમનાથ મંદિર આપણે જઈને દરિયા કિનારે આવેલું છે, તો એ કયા જિલ્લામાં આવેલું છે? વાહ દિવ્યા, વાહ. દર્શન બોલ તો. સુરત. સુરત નહીં. જિલ્લો બોલવાનો છે હો. સુરત જિલ્લો જ છે, પણ એ સુરત જિલ્લામાં આવેલું નથી. વૈભવ બોલ તો. તો કયા જિલ્લામાં આવેલું છે? ગીર સોમનાથ. સરસ. તો હવે છેલ્લો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન છે અને એ છેલ્લો છે, જેને આવડે એને હાથ ઊંચો કરી અને જવાબ દેવાનો છે. ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે? ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે? અરે વાહ, બોલ ખુશાલ. હાલો એને નહીં. ખુશી. ગાંધી બાપુ. ગાંધી બાપુ નહીં. પાયે બોલ. આનંદીબેન પટેલ. નહીં, આનંદીબેન પટેલ પહેલા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલ.